તો અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી આખરે ઓસર્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી નદીના પાણી ઓસર્યા। પાણી ઓસરતા જ રિવરફ્રન્ટની સફાઈ શરૂ કરવામાં આવી છે। શહેરીજનો માટે રિવરફ્રન્ટ વોકવે ખુલ્લો મૂકવામાં આવ્યો। રિવરફ્રન્ટના વોકવે પર ફોગિંગ અને સફાઈ શરૂ કરવામાં આવી છે। આ વોકવે જે છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ને વોકવે બંધ કરવામાં આવ્યો હતો। ઉપરવાસ ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થતાં જે વોકવે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને હાલમાં પાણી ઓસરતા હવે વોકવેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલના આ દ્રશ્યો એટલે કે 24 કલાક પહેલા દ્રશ્યો જોશો તો ક્યાંક સાબરમતી નદી પરના બ્રિજ જે છે તેના સ્પાન આપ જોશો તેનું લેવલ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને આજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વોકવે પરથી હવે સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ધીરે ધીરે પાણી હવે ઓસરી ગયું છે કારણ કે ઉપરવાસમાં વરસાદ જે છે એ બંધ થયો। અમદાવાદમાં પણ ગઈકાલે નહિવત વરસાદ વરસ્યો। દિવસથી સાબરમતી નદીમાં ઉપરવાસનું પાણી છોડવામાં આવતું હતું, જો કે આખરે હવે રાહત મળી છે કારણ કે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં પાણી ઓસર્યા છે ત્યારે સાફ સફાઈ છે તે કોર્પોરેશન દ્વારા તાબડતોડ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે। સાબરમતી નદીમાં પાણી ઉતરતાની સાથે જ રિવરફ્રન્ટની સાફ સફાઈ 3 જેસીબી વોકવેમાં આવેલી માટી ખસેડવાનું કામ સાથે જ સાબરમતીના વોકવે સુધી પાણી જે આવી ગયું હતું તેને હટાવવાનું કામ અને સફાઈ કર્મચારીઓને સાથે રાખીને સફાઈ શરૂ કરવામાં આવી છે। 3 જેટલા જેસીબીની મદદ છે તે પણ લેવાઈ રહી છે। માટી એટલા મોટા પ્રમાણમાં હતી કે આખો વોકવે છે તે માટીથી પથરાઈ ગયો હતો અને આ ચીકણી માટી હટાવવાની કામગીરી છે તે પણ તાબડતોડ વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે, એટલે કે મુલાકાતીઓ અહીંયા હવે આરામથી મુલાકાત કરી શકે અને હરવા ફરવાનું કહેવાતું આ સ્થળ સાબરમતી રિવરફ્રન્ટની મજા શહેરીજનો માણી શકે તે માટેની પૂરતી વ્યવસ્થા અને સાફ સફાઈ અત્યારથી કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।